સ્વાગત છે નવા વ્લોગમાં. એવું કાંઈ કામકાજ છે નહીં એટલે જો આજે આપણે ઘરે ફ્રી એવી રીતના હતા. જો આડું કામ બધું ચાલુ છે જો. અને જો આપણે એમનામાં ટોર ટાંકને જો આવી રીતે આપણે ટોર ટાંકને જો આવી રીતે ઈંટ પડી એમનામ નાખતા રહી. જો અત્યારે પાછા બદલા લીધા છે. હા જે અહીં લીધા હતા સવારમાં પાછા અહીંયા લઈ લીધા છે બધા સાંઈ. જો કડબ ને આ તે આપણે બધું કમ્પ્લીટ નાખતા રહી. અને આપણે અમે ટાંકો એક પાવર હોય તો ભરવાનો છે. જોઈ લઈએ ટાંકો કેટલો ખાલી છે. ખાલી વધારે હોય તો અત્યારે ભરી લેવી ને ઘડીક રહી. જો અહીંયા સુધી આપણે અહીંયા સુધી પાણી છે એવું લાગે છે તો ચકલું ચાલુ કરી દેવી કેટલું પાણી આવે. જોજો પાણી તો જે ઘણું આવે એટલે જે ચાલુ ન કરો નકામું પાછું અડધો હોય ને પાછું ભરવી તો પાછું ઘડીક મોટર રાખીને બંધ કરવી પડે. અને આ શું એક ધરી ઘડીકથી ચાલુ ન કરાય, ખાલી થાય ત્યારે પૂરો ભરાય એટલે મોટરનું બહુ આમ કેન ઘડે બહુ ઓલું ન થાય. એટલે જો આપણે કમ્પ્લીટ કરીએ બધી નાનું મોટું એમનું કામ હોય એ કરવી ટોરાને નીણ તેને બધી નતારે જો આપણે ઘીરે ઘંટી હાલે છે દાણો દરવાનું ચાલુ છે ઘીરે એટલે ઘંટી એમને આપણે ઘડીક નજર રાખવી જો ચાલો આપણે જો અહીંયા આપણે ઘર પર કે પાણી ભરાય થોડુંક અહીંયા એટલે અહીંયા ઉનાળા હોય એ વખતે થોડીક ધૂળે નાખી દઈશ આમ લેવલ કરીને. પાછું જો અહીંયા પાયામાં પાણી ઉતરે એટલે પાયો થોડોક આપણે નબળો પડે એના લીધે કમ્પ્લીટ અહીં હમું કરવું પડશે. અને જો ઘંટી આપણે ચાલુ છે. જો અને જો આપણે ત્યારે સામે આપણે જે આ થોડુંક બકાલા માટે રાખ્યું હતું અહીંયા જો આપણે થોડું બકાલું સૂક્યું છે. જો આપણે એ મારે વ્લોગમાં મૂક્યું હતું. જો અહીંયા આપણે કોબીજ છે અને જો આ ફરી વખત જે આપણે મરચી ચોપી છે તો એ પહેલાંની મરચી જો ભરી જઈ છે એટલે અમુક છોડવા છે. જો અહીંયા છોડવો છે આપણા ફૂટ કરશે એવું લાગશે કારણ કે વરસાદ વધારે પડ્યો એના લીધે આ બધું જોવા બધું સુકાઈ ગયું છે. જો અહીંયા કાળું બધું આ બધી મચ્છીને બહુ સારું નથી થતું એના લીધે જો આ બીજા બી આપણે સોંપ્યા છે. જો આ બધી જો આપણે કમ્પ્લેટ ટાંકો ભરવા મોટર ચાલુ કરી અત્યારે જો ટાંકો ભરાવા આવ્યો છે. હમણાં જો પણ આપણે ઓવરફ્લોથી પાણી પણ નીકળવા માંડ્યું છે ને વૈદમાં દાવા માંડ્યું ટાંકામાં. તો હાલો આપણે હવે મોટર બંધ કરી નાખ્યું ને પાછું બધું છલકાશે. જો એના લીધે થોડું પાણી પણ છલકાશે. જો પાણી ઘડીક છલકાશે ઘડીક હવા ન લઈ શકે એટલે પાણી ઘડીક છલકાય. જો હવે ઓછું થઈ ગયું ઘડીકમાં. જો ઓછું થઈ ગયું અહીં જો હવા લઈ લીધી એટલે ઓછું થઈ ગયું. જો
ચાલો તો આપણે હવે મોટર બંધ કરતા આવી. જો તો આપણે કમ્પ્લીટ હવે મોટર ચાલુ છે એટલે હવે બંધ કરી દેવી. હવે ટાંકો ભરી રહ્યો. અને જો આપણે 2 કાંટા હતા પાવરના એ ખોટકી ગયા છે અને નીચે ઓટો હતો એ પણ ખોટકી ગયો. એટલે બધું કમ્પ્લીટ આપણે કાઢીને ઘીરે હમું કરાવવા મૂક્યું છે આપણે જે દુકાને ગામમાં ઘરે ત્યાં આવડે. એટલે જો મોટર અત્યારે કમ્પ્લીટ ચાલુ છે એટલે અમે બંધ કરી દઈએ. અત્યારે આપણે પાણી હવે પાવર નથી એટલે બંધ કરી દઈએ. જુઓ તે કમ્પ્લીટ આપણે મોટર બંધ કરી છે.